ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે પાવર ગ્રીડ કંપનીના વીજ થાંભલા પર મેન્ટેનન્સની કામગીરી દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. કામ કરી રહેલા શ્રમિકો સાથે વીજ થાંભલો અચાનક ઝૂકી જતા જમીનદોસ્ત થયો હતો. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 5 શ્રમિકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમાંના 2 શ્રમિકોના સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક 3 થયો છે. મૃતકોમાં કાનો કાલુ મારડી, ઉંમર વર્ષ 30, રાજેન્દ્ર સુનીરામ હેમબરામ, ઉંમર વર્ષ 27 અને બબલુ ઘેના બાસ્કી, ઉંમર વર્ષ 37 નો સમાવેશ થાય છે. તમામ શ્રમિકો પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ડભોઈ પોલીસે ગુનો નોંધી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. સહાયક ફઝલ રઝાક ખત્રી, ડભોઈ.